અમરેલીના સરભડામાં ગેરકાયદે રેતી ચોરી ઝડપાઈ। ગ્રામજનોના આક્રોશ બાદ તંત્ર હરકતમાં આવ્યું। ₹24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અમરેલી તાલુકાના સરભડા ગામ ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી રેતી ચોરી સામે સ્થાનિક ગ્રામજનોને ભારે આક્રોશ જોવા મળ્યો છે। લાંબા સમયથી ચાલી રહેલી ખનીજ ચોરીથી કંટાળેલા ગ્રામજનોએ આખરે જાતે હિંચકો ભરીને રેતી ભરેલું એક ડમ્પર અટકાવ્યું હતું। સ્થાનિકોએ ડમ્પરને રોકીને તાત્કાલિક 112 ઇમરજન્સી નંબર પર પોલીસ તથા ખાણ ખનીજ વિભાગને ઘટના અંગે જાણ કરી હતી। ગ્રામજનોના આક્રોશ અને જાણકારી બાદ સ્થાનિક તંત્ર ત્વરિત હરકતમાં આવ્યું હતું। ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ તપાસ હાથ ધરી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરી રહેલું ડમ્પર સીઝ કરી જપ્ત કર્યું હતું। આ કામગીરી દરમિયાન અંદાજે 24 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સરભડાના ગ્રામજનોએ સ્પષ્ટપણે માંગ કરી છે કે આ વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા થતી બેફામ રેતી ચોરી પર તંત્ર દ્વારા કાયમી રોક લગાવવામાં આવે। જો આગામી દિવસોમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તંત્રની આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા। ડમ્પર પકડવાનું છે। ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં। અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? કાયદેસર ખાન ખનીજને પોલીસને બોલાવી ગાડી અમે વેકરો ભરાતો હતો ખાન ખનીજ લેવું ઓલા ડમ્પર ભરાતું હતું અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા એટલે અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવે।